समाचारों की शुरुआत करिए महत्वना समाचार साथे। तो महत्वना जे समाचार मળી રહ્યા છે नजर करिए महत्वना समाचार पर। हैदराबादना चार मीनार पासे भीषण આગની घटना बनी है, जे महत्वना समाचार मળી રહ્યા છે। चार मीनार पासे भीषण આગની घटना बनी है। गुलजार हाउस में भीषण आग लगता 17 लोकोना मौत थई गया है। घटनाना पगले पीएम मोदीए दुख व्यक्त कर्યું હોવાના समाचार મળી રહ્યા છે। तो भीषण આગની घटनामां 17 लोको मौतने भेट्या होवाना समाचार छे। घटनामां घायलोने 50,000ની सहायनी पीएमओ तरफथी घोषणा करवामां आवी छे। हैदराबादना चार मीनार पासे भीषण આગની घटना सामे आवी छे। तो गुलजार हाउस में भीषण आग लगता 17 लोकोना मौत थई गया। घटनाना पगले पीएम मोदीए दुख व्यक्त कर्યું છે। આ સાથે જ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરવામાં આવી છે। તો જે લોકો ઘાયલ થયા છે તેમના પરિવારને 50,000 રૂપિયાની સહાયની પીએમઓ તરફથી ઘોષણા કરવામાં આવી છે। हैदराबादना गुलजार हाउसમાં भीषण आग, બાળકો સહિત 17ના મોત। આ સાથે જ 10 જેટલા લોકો ઘાયલ થયા છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। અત્યાર સુધીમાં 10 થી 15 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં ફસાયેલા છે અને રાહત બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે, પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે તેની પુષ્ટિ નથી થઈ। ઇમારત 3 માળની હતી અને આગ ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી અને મૃત્યુ પામેલા બધા લોકો આ માળે રહેતા હતા। तो लगभग सवारे 6:30 वागे फायर विभाग ने अंगेनी माहिती मળી હતી અને ત્યારબાદ ટીમ ઘટના સ્થળે પહોંચી અને રાહત બચાવ કાર્ય શરૂ કર્યું હતું। ઘણા લોકો બેભાન હાલતમાં મળી આવ્યા અને લગભગ 10 જેટલા લોકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા। તો આ ઘટનામાં ઘાયલોને 50,000ની સહાયની પીએમઓ તરફથી જાહેરાત કરાઈ છે। આ સાથે જ જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને 2 લાખ રૂપિયા સુધીની સહાયની જાહેરાત કરાઈ છે। हैदराबादના ચાર મીનાર પાસે भीषण આગની ઘટના સામે આવી હતી।